જોડાયેલા છે। અભિષેક, વડોદરામાં શું પરિસ્થિતિ છે? કહેવાતા ધારાસભ્ય જે છે જનપ્રતિનિધિ, તેમનો પગાર તો વધી જાય છે, પણ જે તેમના કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ છે, તેઓની માંગને લઈને શું? जगदीश, बिल्कुल जे रीतना समग्र राज्यની અંદર એસટીના કર્મચારીઓ હડતાલ પર છે। વડોદરાની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતનું સૌથી મધ્યસ્થ કહી શકાય તે તમામ જે કર્મચારીઓ અત્યારે હડતાલ પર છે। કહી શકાય કે જે એસટી છે જે સ્ટેન્ડ છે તે અત્યારે કર્ફ્યુ જેવો માહોલ થઈ ગયો છે। તો બીજી તરફ કર્મચારીઓનો સરકાર પર સીધો આક્ષેપ છે કે તમામ કામ હોય જઈ શકે કે બોર્ડની પરીક્ષા હોય, એલઆરડીની પરીક્ષા હોય કે પછી સરકારી અને ગરીબ કલ્યાણ મેળા હોય, તેમાંની અંદર તેમનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ સરકાર તેમને પગારના નામે અન્યાય કરે છે। શું કહેશો, સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે અમારી અપેક્ષા 7મું પગાર પંચ, અમારા 2077 પરિપત્ર, બીજા 13 મુદ્દાઓ છે અને સરકાર અમારા ફિક્સ પગારના કર્મચારીઓને નોટિસ આપી અને અમારી હડતાલ તોડવાના પ્રયત્નો કરી રહી છે, પણ હડતાલ સંકલન સમિતિની હાથે જ છે અને હડતાલ તૂટવાની નથી। તમારી પાસે જાણીશું કે શું કહેશો, જે રીતના વાત કરવામાં આવે કે તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યોના પગાર વધી રહ્યા, તમારી વાત અમે શું કહ્યું? એ વસ્તુ ચોક્કસ છે કે જો ધારાસભ્યોને સાંસદ સભ્યોના પગાર વધતા હોય, એમને નાણાકીય જરૂરિયાતો ઊભી થતી હોય, તો આ તો સામાન્ય કર્મચારીઓ છે, એમને પણ નાણાંની જરૂરિયાત એટલી જ હોય અને એ વસ્તુ દરેક દેશનો નાગરિક, ગુજરાતના નાગરિકો એ વાત સમજે છે કે અમારી જે એસટીના કર્મચારીઓની માંગણી છે નૈતિક માંગણી છે અને નૈતિક માંગણી માટે લડવું એ આપણો બંધારણીય અધિકાર છે। સરકાર તમારી હવે જે સંવેદના તમારી માંગણીઓ પૂર્ણ નહીં કરે, તમારો હવે શું આગળના દિવસોનો કાર્યક્રમ રહેશે? અમારી માંગણીઓ નહીં પૂરી થાય તો એસટીના એક પણ વાહન એસટીનું બહાર ચાલશે નહીં અને એની જે કંઈ બી હાલાકી ઊભી થશે, પ્રજાને નુકસાન થશે કે પ્રજાને કદાચ હાડમારી ભોગવવી પડશે, તો એના માટે ફક્ત ને ફક્ત આજની પ્રવૃત્ત સરકાર જવાબદાર રહેશે। ચોક્કસ, એટલે કર્મચારીઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ રીતના આંદોલન ચાલુ રહેશે અને આગામી દિવસોમાં આ આંદોલન છે તે જલદ થાય તેવી પણ ચિંગારી છે તે કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। જગદીશ, અભિષેક, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો મહાનગરોમાં જે પરિસ્થિતિ છે આપ સૌ કોઈ સાંભળી અને પછી અમદાવાદ હોય, સુરત હોય કે પછી હોય વડોદરા, રાજકોટ, આ તમામ જગ્યા પર મુસાફરોની જે સ્થિતિ છે તે હાલ તેઓ રજળી પડ્યા છે। વધારે પૈસા આપીને પ્રાઇવેટ મુસાફરી કરવી પડી રહી છે।